સો હેલો એસ્પિરન્ટ મિત્રો, ફિઝિકલ ચાલુ થઈ ગયા છે. ઘણા બધા મિત્રો છે એ ફિઝિકલ ક્લિયર કરીને આવ્યા હશે. તો હવે બધું છોડો તમે અને લેખિતની તૈયારીમાં લાગી જાઓ. ઘણા લોકો ફિઝિકલી તારીખ લેટ હશે મારી જેમ, તો રનિંગ કરો થઈ જતું હોય તો વીકમાં 2 થી 3 વાર દોડો. લેખિતમાં વધારે ધ્યાન આપો મિત્રો. ઘણા બધા સ્ટુડન્ટોનું એ ક્વેશ્ચન છે કે મેથ્સમાં ફાફા પડી જાય છે, મેથ્સના ક્વેશ્ચન કેમ સોલ્વ કરવા. તો મિત્રો, બકુલ પટેલ સરે પણ એમનો જૂનો કોર્સ ફ્રી આપ્યો છે. એમનો બેઝિકથી શીખો. એકવાર તમને વિડીયો જોઈને નથી સમજ પડતી તો વિડીયો 2 વાર જુઓ, વિડીયો 3 વાર જુઓ. તમે જ્યાં સુધી નહીં સમજ પડે ત્યાં સુધી વિડીયો જુઓ, નોટ્સ બનાવો, દાખલાની પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ જ તમને મજબૂત બનાવશે મેથ્સ તમારું. આજે સરેરાશ શીખ્યા, નથી સમજ પડી, પાછો વિડીયો જો, તો પણ નથી સમજ પડી તો ફરી પાછો વિડીયો જો. સમજ પડી, બેઝિક દાખલા લેવ તો તમારી જાતે સોલ્વ કરો. ભલે તમને 5 મિનિટ લાગે દાખલો સોલ્વ કરવામાં, પણ દાખલો સોલ્વ કરો જાતે. એવી જ રીતે તમને જેમ તમે દાખલો સોલ્વ કરશો તેમ તમને અનુભવ થશે અને કોન્ફિડન્સ આવશે. અને એવી જ રીતે કોઈ બીજો ટૉપિક ઉઠાવો, એ ન સમજ પડે તો પાછો ફરી વિડીયો જુઓ. સમય છે, વિડીયો જોઈને મેથ્સ આખું કરો. કેમ કે તમે ખાકીનું સપનું જોયું જ છે પહેરવાનું, તો મહેનત તો કરવી જ પડશે મિત્રો. પાર્ટ બીમાં પણ પુસ્તકો વાંચો, એનાલિસિસ કરો, PYQ કરો, કેવા ક્વેશ્ચન પૂછાય છે તે ક્વેશ્ચન જુઓ, સોલ્વ કરો, મહેનત કરો. કેમ કે આ ફિલ્ડ એવો છે, મહેનત તો કરવી જ પડશે. 8 થી 10 કલાક, 12 કલાક, જેટલા કલાક તમને ટાઈમ મળે એટલા કલાક ખેંચો મિત્રો. ઓલ ધ બેસ્ટ.